ब्रेक बाद आपનું સ્વાગત છે। मेरे तराशे हुए पत्थर आज मेरे सामने है। छेतरपिंडीना गुनामां सपड़ाયેલા સાધ્વીએ કોર્ટ બહાર આ પ્રમાણેનું નિવેદન આપ્યું હતું। આ નિવેદનમાં સાધ્વીનો ઇશારો પૂર્વ સાધકો પર હતો। સાધ્વી જયશ્રી ગીરીએ કહ્યું હતું કે લીમડાના ઝાડ પર જેટલા પત્તા છે એટલી ફરિયાદો મારી પર થાય તોય મને વાંધો નથી। પોલીસ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે। નોંધનીય છે કે સાધ્વી પર એક પછી એક પોલીસ ફરિયાદ દાખલ થઈ રહી છે। ત્યારે આજે પાલનપુર પૂર્વ પોલીસે ધાક ધમકી અને વ્યાજખોરીના ગુનામાં 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સાધ્વીને કોર્ટમાં રજૂ કરી હતી। વડગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે વડગામ પોલીસ મથકના ગુનામાં સાધ્વીની ધરપકડ કરી વડગામ પોલીસ રવાના થઈ હતી। આ જેટલા લીમડાના પત્તા છે ને એટલી ફરિયાદો થાય તો પણ મને વાંધો નથી। પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે। પોલીસ જે તપાસ કરશે એ સાચી કરશે, બરાબર, મને ભરોસો છે। કોઈ સાધકો નહીં, ભગતો હતા અને મારા તરાશેલા પથ્થર અત્યારે હવામાં ઉડવા માંડ્યા છે। મારા તરાશેલા પથ્થરો હવામાં ઉડે છે અને સત્ય આવશે સામે, આજ નહીં તો કાલે સત્ય આવશે। જે પ્રકારે હવે વિડિયો વાયરલ થયો તો એમાં પણ ફરિયાદ દાખલ થઈ છે, શું કહેશો તમે? કંઈ નહીં, એમાં મારો વોઇસ હોય અને ના હોઈ શકે, તપાસ થશે। આર્મ્સ એક્ટમાં અમારા વડગામ પોલીસ સ્ટેશનના એક એએસઆઈ છે, એમને ફરિયાદી બનાવ્યા છે। સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને આઈપીસી કલમ 336, 188, 114, આર્મ્સ એક્ટની કલમ 27 અને 30 મુજબ વડગામ પોલીસને ગુનો નોંધાયો છે। એમાં આરોપીમાં સાધ્વી જયશ્રી ગીરીજી અને બીજા 2 અજાણ્યા ઇસમોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી અને તપાસ હાલમાં ચાલુ છે। પૂર્વ પોલીસ સ્ટેશનમાં ચિરાગની માતાની ફરિયાદના પગલે રિમાન્ડનો સામનો કર્યા બાદ હવે વડગામ પોલીસે સાધ્વીની અટકાયત કરી છે। કોર્ટે આજે સાધ્વીની જામીન અરજી નામંજૂર કરી છે અને જામીન અરજી નામંજૂર થયા બાદ જ્યારે તેઓ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળ્યા ત્યારે મીડિયાના કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા હતા। તેમણે કહ્યું કે એમના જ તરાશેલા પથ્થર આજે હવામાં ઉડી રહ્યા છે। એમને એમ પણ જણાવ્યું કે હજુ ગમે તેટલી ફરિયાદ થાય એમને કોઈ ફરક પડવાનો નથી। લીમડાના ઝાડ જેટલી ફરિયાદો થશે એમને કોઈ ફરક પડવાનો નથી। એમને પોલીસ ઉપર વિશ્વાસ છે એવો ભરોસો આજે વ્યક્ત કર્યો। કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ, GSTV, પાલનપુર।